રામ રાજ્ય સંકલ્પ સિદ્ધિને લઈ અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે। ત્યારે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામલલ્લાના 12 સ્વરૂપને પ્રદક્ષિણા કરાવાઈ હતી। અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિધિવત પૂજન અર્ચન વિધિ તબક્કાવાર વિદ્વાન સંત મહંતો દ્વારા આગળ વધારાઈ રહી છે। હિન્દુ સંસ્કૃતિ અને પ્રાચીનતમ શાસ્ત્રોમાં આલેખાયેલી ક્રિયાઓનું પાલન સાથે 11 દિવસ યમ નિયમ યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુષ્ઠાન રાખ્યું છે, જેમના હસ્તકમલોથી ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે રામ મંદિર પરિસર ફરતે ભગવાન શ્રી રામલલ્લાના 12 સ્વરૂપની આજે પ્રદક્ષિણા કરવાઈ હતી। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સંત મહંતો દ્વારા શ્રી રામલલ્લાને ફૂલોના શૃંગારથી સજાવેલી પાલખીમાં બિરાજમાન કરી પ્રદક્ષિણા કરાવાઈ હતી। જે વેળાએ મંદિર પરિસરમાં ભજ પ્યારે તું સીતારામની ધૂન શ્રી રામ ભક્તોએ ગાઈ ભક્તિમાં લીન બન્યા હતા। ત્યારે રામ રાજ્ય સંકલ્પ સિદ્ધિને લઈ અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।